તુલા રાશિના લોકો, જો તમે માનતા હોવ તો જો તમે સાચા છો અને તમારા હૃદયથી ભગવાનને બોલાવ્યા છો, તો યાદ રાખો કે મોડું થઈ શકે છે પણ અંધારું નહીં હોય. ભગવાન ક્યારે કોઈનું નુકસાન કરતા નથી, તે ફક્ત તે તમને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ આપે છે. તમે આગળ વધતા રહો. તમારા દરેક આંસુ માટે ભગવાનમાં શ્રદ્ધા રાખો, તે ખુશીથી જવાબ આપશે અને તમે પાગલ થઈ જશો. આ એક ભયંકર ઘટના બનવા જઈ રહી છે. નમસ્તે બધા મિત્રો, અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. હું તમને બધા મિત્રોને યુટ્યુબ ચેનલ પર કહીશ. આજે સાંજે 3:30 પછી આપ સૌને આપું છું. ભવિષ્યમાં તમને એક સારા સમાચાર સાથે ફોન આવશે કે આ સાંભળીને તમે પાગલ થઈ જશો. હા મિત્રો, એવું જ છે. એક ફોન આવવાનો છે જે સાંભળીને તમે કૂદી પડશો અને એક પગલું ભરશો. પણ તું નાચવાનું શરૂ કરીશ. કારણ કે જે મિત્રો સમાચાર તમારા કાન સુધી પહોંચશે તે કોઈ સામાન્ય સમાચાર હશે તે નહીં થાય. આ તમારું જીવન બદલી નાખશે. તે સાબિત થશે. મિત્રો, હવે સમય આવી ગયો છે. 100 વર્ષ પછી આ પ્રકારનો ગ્રહ અને પરિવહનનું નિર્માણ થઈ ગયું છે. જે મંગળ ગ્રહનું છે તે સ્થિતિ 4 ગ્રહો સાથે જોડાયેલી છે. એક પ્રભાવશાળી સંયોજન રચાઈ રહ્યું છે અને મંગળ શક્તિશાળી સંકટમોચન હનુમાનજી સાથે સીધો સંબંધ અને દરેક રાશિ આ ગ્રહોના સહયોગમાં સામેલ થઈ શકતી નથી. તે પણ મિત્રો, તમારી રાશિ ગમે તે હોય આ ગ્રહ સાથે જોડાણમાં આવ્યું છે. તો હવે તમારું નસીબ અને નસીબ બંને ચમકવાના છે. હવે આ ઘટના તમારા જીવનમાં ક્યારેક ને ક્યારેક બનશે, રહેશે અને આ ઘટના કેમ બની રહી છે તેના આજના વિડીયોમાં અમે તમને તેની પાછળનું રહસ્ય જણાવીશું. હું તમને શું કહેવા જઈ રહ્યો છું, પછી તમારા જીવનમાં શું થઈ રહ્યું છે, અને હવે કયા સારા સમાચાર છે. શું તમે મને મળવાના છો? એક પછી એક બધું હું તેને વિગતવાર સમજાવીશ. તો તમે વિડિયો જોઈ શકો છો. ધ્યાન આપો કારણ કે ગ્રહોનું ગોચર અને ભગવાન, હું ઈચ્છું છું કે તમારા જીવનમાં હવે ઉદાસી ન રહે. દુઃખને પાછળ છોડી દો અને તમારી સમસ્યાઓનો ઉકેલ લાવો. તેને પાછળ છોડી દો અને ખુશી તરફ આગળ વધો. પણ જો તમે તેમને નકારી કાઢો છો તો તે તમારી ભૂલ હોવી જોઈએ. તમારી ફરજ છે કે આજના વિડીયોમાં અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છીએ તે તમારા જીવનમાં તેનો ઉપયોગ કરો. એક વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ. ક્યારે જો તમે આ કામ કરશો તો ભગવાન ચોક્કસ તમે બધાના જીવનમાં ખુશીઓ લાવશો. તો તમને દરેક સારા સમાચાર વિશે ખબર પડશે. વિગતો માટે વિડીયો અંત સુધી જુઓ. વિડીયો શરૂ કરતા પહેલા, બધી માતાઓ મહાબલી હનુમાનજી રાણીના સાચા ભક્ત છે. તે સાચો ભક્ત છે. સૌપ્રથમ, અપર વિડીયો જુઓ. કૃપા કરીને કેટલીક સુંદર પંક્તિઓ શેર કરો અને મને નીચે તમારો પ્રતિભાવ આપો. જય કોમેન્ટ બોક્સમાં ગયો. હનુમાન જય શ્રી. કૃપા કરીને 3 વાર રામ જય માતા દી લખો જેથી માતા રાણી મહાબલી હનુમાનજી અને ભગવાન શ્રી રામજીના સીધા આશીર્વાદ અને પ્રેમ આપ સૌને પ્રાપ્ત કરશે. તમારા આખા પરિવારને પ્રાપ્ત થશે. મેં પહેલેથી જ કહ્યું હતું કે તમારા ભાગ્યમાં ખુશી તે ચોક્કસ છે અને હવે તમે તમારી પોતાની આંખોથી જોઈ શકો છો. તમે આ સત્ય જોઈ શકો છો. તમારા માટે સ્વર્ગ દરવાજા ખુલી ગયા છે અને હવે ખુશીના દરવાજા ખુલી રહ્યા છે. ઉજવણીનો સમય આવી ગયો છે. 10 અત્યંત આશ્ચર્યજનક અને આઘાતજનક સારા સમાચાર તે તમારા દરવાજે ખટખટાવશે. જો આ આગાહી ખોટી સાબિત થાય તો જો એવું થશે તો હું આખી જિંદગી તમારી સેવા કરીશ. દરરોજ એક ખાસ શક્તિ તમારા ઘરમાં આવે છે. તે ક્યારે આવે છે અને શા માટે આવે છે? ક્યારે જો તમે તેનું રહસ્ય જાણો છો તો તમને આશ્ચર્ય થશે. તેથી આજે આ વિડિયો કોઈપણ સંજોગોમાં ઉપલબ્ધ
તે ખરેખર આઘાતજનક છે. તે શક્ય છે તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ દરરોજ રાત્રે તમારામાં એક ખાસ શક્તિ દેખાય છે, ઘરની આસપાસ ફરે છે. તે તમારો છે, આસપાસ રહે છે. પણ હું તારાથી અસ્પૃશ્ય રહું છું છે. હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે, આ શક્તિ કોણ હશે? આ આપણું ઘર છે. તે શા માટે આવે છે? અને આપણે તે કેમ અનુભવતા નથી? શું તમે તે કરી શકશો? આ પ્રશ્નોના જવાબો આજે આપવામાં આવશે, વિડીયોમાં આપવામાં આવશે. તો અંત સુધી તેના પર રહો. અને જો તમે માતા રાણીના સાચા ભક્ત છો, જો તમે ચાહક છો, તો કૃપા કરીને વિડીયોને તરત જ લાઇક કરો. અને સાચા દિલથી 5 વાર કોમેન્ટ બોક્સમાં લખો, કૃપા કરીને માતા રાણીના ગુણગાન લખો. હવે ચાલો જોઈએ કે ખરેખર આ શક્તિ કોની પાસે છે અને તેના આગમન પાછળનું રહસ્ય શું છે. જુઓ, ખરેખર જ્યારે તમે તમારા રોજિંદા કાર્યો કરો છો, તે પૂર્ણ કર્યા પછી અમે ઘરે પાછા ફરીએ છીએ. રાત્રિભોજન માટે પછી સૂઈ જાઓ. તો પછી આ રહસ્યમય ઘટના શરૂ થાય છે. દરેક રાત્રે તમારા માટે શક્તિ ચૂપચાપ ઘરમાં પ્રવેશ કરે છે. તે આખું ઘર છે. હું ફરું છું. તમારી પાસેથી પસાર થાય છે અને પછી તે કોઈ અવાજ કર્યા વિના પાછી આવે છે. તે આ ઘટના નિયમિતપણે અને ભાગ્યે જ બને છે. તમે કદાચ આનો અંદાજો લગાવ્યો હશે. ગભરાવું એમાં કોઈ વાંધો નથી. આ શક્તિ કોઈ નુકસાનકારક નથી. તે પહોંચાડતું નથી, પણ તેના આગમનથી તમને જંગી નફો મળે છે. તે બીજું કોઈ નહીં પણ ભગવાન શિવના દિવ્ય સર્પ દેવતા, જે તમારા ઘરનું અદૃશ્ય રીતે રક્ષણ કરે છે. આ નાગ દેવતા તમારા ઘરમાં શાંતિ લાવે છે અને દરરોજ રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ છો, જ્યારે તેઓ જાય છે, ત્યારે તે જાગતો રહે છે અને ઘરની સુરક્ષાની જવાબદારી લે છે. શરૂ કરીએ. જ્યારે બહારથી કોઈ દુષ્ટ શક્તિ આવે છે, જો તે તમારા ઘર તરફ આગળ વધે, તો આ દેવતા ચાલો તેમને રોકીએ. હકીકતમાં જ્યારે તમે જો આપણે પ્રગતિ તરફ આગળ વધીએ, તો ઘણા લોકો તમારાથી ઈર્ષ્યા કરવા લાગે છે. તેઓ વિચારે છે કે તમે તેમને પાછળ છોડી દીધા છે. આ રીતે તમને અને તે જ લોકોને વારંવાર રોકવાનો છે. તાંત્રિક વિધિઓનો આશરો લેવાનું શરૂ કર્યું છે. આવા લોકો તાંત્રિકોને મળે છે અને તમને મનાવવાનો પ્રયાસ કરે છે, નકારાત્મક શક્તિઓને પ્રભાવિત કરે છે. ચાલો પ્રયાસ કરીએ. તેઓ તમારા ઘરના છે. પર્યાવરણને પ્રદૂષિત કરવાનો પ્રયાસ, જેથી તમે નિષ્ફળ જાઓ, દુઃખી થાઓ અને તમારી પ્રગતિ અટકી શકે છે. પણ આ દેવસાપ દેવતાઓ તમારા ઘરની રક્ષા કરે છે. કારણ કે રાત્રિનો સમય દુષ્ટ શક્તિઓનો સમય છે. અસર માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. તે સમય એ છે જ્યારે આ દેવતા સક્રિય બને છે. હું તમારા ઘરની આસપાસ ફરું છું. દેખરેખ અને બધી નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. ચાલો તે કરીએ. આ બધું એટલા માટે થાય છે કે તમારું રક્ષણ કરવા માટે, જેથી કોઈ પણ નકારાત્મક ઉર્જા તે તમારા જીવનને અસર કરી શકે નહીં. તેથી ખાતરી રાખો. આ ભગવાન તમારી સાથે છે. હવે તમે સમજો છો કે આ શક્તિ કોણ છે. તે ક્યારે આવે છે અને તે તમારા માટે શું કરી રહ્યું છે. પરંતુ આ વિડિયોની સૌથી ચોંકાવનારી વાત એ છે કે તે વાત હજુ પ્રકાશમાં આવવાની બાકી છે. હકીકતો જે હવે અમે તમને જણાવીશું, કે જાણ્યા પછી કે તમે હૃદય વધુ જોરથી ધબકવા લાગશે. આ રહસ્ય એટલું છે કે તે ઊંડા અને ગંભીર છે. તે જાણ્યા પછી તમને 440 વોલ્ટનો આંચકો લાગી શકે છે. તે આ માહિતી તમારા જીવન સાથે સંપૂર્ણપણે સંબંધિત છે. તો આ વિડિયો છોડી દો. તે એક મોટી ભૂલ હશે. અત્યાર સુધીમાં તમે શીખી ગયા હશો કે કોઈ તમારા ઘરમાં શક્તિ આવે છે.
તે શક્તિ કોણ છે? તે અસ્તિત્વમાં છે અને તે શા માટે આવે છે? પણ હવે કોણ જાણશે? તે તમારા વિચારને પણ બદલી શકે છે. સુધીની સૌથી મહત્વની વાત, તમને ખબર નથી કે તમને કયાની જરૂર છે. આવી ભૂલ ક્યારે ભૂલથી પણ ન કરવી જોઈએ. હા મિત્રો, કારણ કે જો તમે અજાણતા અથવા જો તમે જાણી જોઈને આવી ભૂલ કરો છો, તો તે તમારા પતન તરફ દોરી શકે છે. આ વસ્તુ તેને અવગણશો નહીં, નહીંતર જેનો તમને ડર હતો તે ચાલશે. તે શક્ય છે તો આ વિડિયો અંત સુધી જુઓ. જોવું જ જોઈએ. આપણો સૌથી મોટો ડર એ છે કે તમે આ વિડિયો અડધો અધૂરો જોઈ શકો છો. તે ના કરો. કારણ કે જો તમે આ વિડિયો જોયો હોય તો જો તમે તેને અધવચ્ચે છોડી દેશો તો તમે તે ગંભીર ભૂલો કરશો. અજાણતા શું કરવામાં આવે છે તે સમજી શકશે નહીં, તેથી તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સમકે વ્યક્તિને તે ભગવાનના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. તો આને ગંભીરતાથી લો. આ મહત્વપૂર્ણ છે કારણ કે અમે આ બધું તમારા ભલા માટે કરી રહ્યા છીએ. હું તમને આ માટે કહી રહ્યો છું. જો તમે એકવાર જો તમે આ બાબતોને સમજો છો, તો તમે આખી જિંદગી તેનું પાલન કરશો. હું તેને ભૂલી શકીશ નહીં. અને જેમ કહેવાય છે તેમ અધૂરું જ્ઞાન ઝેર જેવું છે. તેના ઉપયોગ દરમિયાન હાનિકારક અસરો તે ફક્ત આપણા માટે છે. એટલા માટે જ્યારે પણ કોઈ જો તમે માહિતી અપનાવો છો તો પહેલા તેને સંપૂર્ણ વાંચો, તેને સમજો અને પછી તેનો ઉપયોગ કરો. હા, તમારે સમજવું જોઈએ કે અમે તમારા બધા માટે અહીં છીએ. દિવસરાત મહેનત કરો. દરેક પાસાની ઊંડાઈ ચાલો સાથે તપાસ કરીએ. તમારા જીવનની સૌથી નાની વાત, તેમાંથી સૌથી નાની ખામી શોધો જેથી તમે તેને જાણી શકો, તેને સુધારી શકો અને તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. એ જ હેતુ સાથે અમે તમારા વિશે એકત્રિત કરીએ છીએ. તે માહિતી અમે તે તમને વિડિયો દ્વારા પહોંચાડીશું. અને જો તમે અમારો વિડિયો જોવાનું છોડી દો છો, જો તમે તે આપો છો અથવા ચૂકી જાઓ છો, તો તે ભૂલ છે. તે તમારું હશે, આપણું નહીં. હા મિત્રો, હું તમને એક બીજી મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું છે. અમારા દરેક વિડિયોમાં કંઈક એવું છે, સારી વસ્તુઓ ચોક્કસપણે બને છે. આવું કંઈક થાય છે જેમાંથી તમે કંઈક શીખી શકો છો. જો તમે વિડિયો જો તમે તેને અંત સુધી સંપૂર્ણપણે જોશો તો મારો વિશ્વાસ કરો, તમે તમારા જીવનમાંથી ઘણી નબળાઈઓ દૂર કરી શકો છો. કરી શકે છે. જો તમે અમારી ચેનલ જોઈ લીધી હોય તો જો તમે તમારી જાતને તેની સાથે જોડી નથી તો તરત જ તે કરો. સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાઓ. ચાલ્યા જાઓ. તેમાં તમને કોઈ પૈસા ખર્ચ થશે નહીં. તેમાં વધારે સમય નહીં લાગે, પણ તે બદલામાં તમને મૂલ્યવાન જ્ઞાન અને જીવન મળશે. સંબંધિત નબળાઈઓ જાણી શકશે અત્યાર સુધી તમે ઓળખી શક્યા નથી. કોઈની નિષ્ફળતાનું કારણ અને કોઈની સફળતાની ચાવી કારણ ઘણીવાર તેની અંદર છુપાયેલી કોઈ ખામી હોય છે. જો તમે તે નબળાઈઓને ઓળખી શકો અને તેને સુધારી શકો, જો તમે તેને દૂર કરશો તો તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. હું તેને રોકી શકતો નથી. તો હમણાં આપણા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. સૂચના ઘંટડીને બધા પર સેટ કરવાની ખાતરી કરો, જેથી દરરોજ જ્યારે પણ આપણને કંઈક નવું જ્ઞાન મળે, પૂરો વિડિયો અપલોડ કરો તે તમને સમયસર આપશે. અને તમે તમારા ભવિષ્ય વિશે વિચારી શકો છો જેથી હું જાણી શકું. મિત્રો, એનાથી પણ વધારે હું તમને બીજું કંઈ કહી શકતો નથી. બાકી રહેલો નિર્ણય તે તમારું છે. જો તમે અમારી ચેનલમાં જોડાઓ છો તો આનાથી તમને અને અમારી મહેનતને પણ ફાયદો થશે. તે અર્થપૂર્ણ પણ બનશે. આ એક એવું પગલું છે જે તે બંને માટે ફાયદાકારક છે. પણ જો તમે તે કરો છો, જો તમે તે ન કરો તો કોઈ વાંધો નથી.
ઓછામાં ઓછું વિડિયો અધૂરો ન છોડો. હવે અમને જણાવો આ સમયે કઈ ભૂલો તમને ગુસ્સે કરી રહી છે. તમારે તે બધા સંજોગોમાં કરવાની જરૂર નથી. આ એક ઊંડી અને ગંભીર વાત છે, એવી પરિસ્થિતિ જે તમારા જીવન પર ભારે અસર કરી શકે છે. તમારા જીવનની આ ઘટના મોટો ફેરફાર થઈ શકે છે. પરંતુ આ દરમિયાન તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. સૌથી મહત્વની વાત એ છે કે તમારું ઘર ક્યાંય કરોળિયાનું જાળું નથી. જો કરોળિયાનું જાળું હોય અથવા જો ગંદકી મળી આવે તો તે સ્થાનો નકારાત્મક બની જાય છે. સત્તાઓ માટે આશ્રયસ્થાન બનો. હકીકતમાં કરોળિયાના જાળામાં એવી ઊર્જા હોય છે કે નકારાત્મકતાને આકર્ષે છે અને જો તે તમારા ઘરમાં હશે તો દુષ્ટ શક્તિઓ સ્થાયી થશે નહીં. અને જ્યારે શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે તેમને દૂર કરવા વધુ મુશ્કેલ બની જાય છે. એટલા માટે તમારા ઘરમાં ક્યારેય કરોળિયાનું જાળું જમા થતું નથી. તે થવા ન દો. સમય પર તેને સાફ કરો રહો. હવે બીજી ભૂલ જે તમારે ટાળવી જોઈએ. જો તમને ક્યાંય સાપ દેખાય તો જરૂર છે ભૂલથી પણ તેને મારવાનો પ્રયાસ કરશો નહીં. કારણ કે જો તમે સાપને મારી નાખો અથવા મારશો તો આ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આ ભગવાન તમારા પર ગુસ્સે થઈ શકે છે અને તેના પરિણામે તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે. તેથી આ ધ્યાનમાં રાખો. હવે પછીની વાત તમારા શબ્દો પ્રમાણે બધું છે. તે થાય છે. જો તમારી વાણી મીઠી હોય લોકો આપમેળે તમારા તરફ આકર્ષિત થશે. તેથી તમારા ઘરમાં ક્યારેય તણાવપૂર્ણ વાતાવરણ ન રહેવા દો આપો. જો ઘરમાં ઝઘડો થાય, જોરદાર દલીલો અથવા અપમાનજનક ટિપ્પણીઓ જો તેઓ છે તો આ શક્તિ પણ તમારા પર ગુસ્સે થઈ શકે છે. તેથી શક્ય તેટલું ઘરમાં ખુશી જાળવી રાખવાનો પ્રયાસ કરો. પર્યાવરણ જાળવો. ઘરમાં શાંતિ જાળવવા માટે ઝઘડાઓથી દૂર રહો અને કોઈને કઠોર શબ્દો ન બોલો. તમે દરેક વ્યક્તિએ કોઈની સાથે મધુર અવાજમાં વાતચીત કરવી જોઈએ. કારણ કે આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. નહીંતર એવા નુકસાન થઈ શકે છે જેની ભરપાઈ ન થઈ શકે, તમને તક પણ નહીં મળે. હા મિત્રો, એવું નુકસાન કે તમે ઈચ્છો તો પણ તેને સુધારી શકતા નથી અને તમારા જીવનમાં અંધકારમય વળાંક આવશે પહોંચી શકે છે. આ વિડિયોમાં અમે તમને કહ્યું છે અનિચ્છનીય પણ મહત્વપૂર્ણ બાબતો કહેવામાં આવી છે. જો તમે આ વિડિયોનો કેટલોક ભાગ ચૂકી ગયા છો, જો હા, તો તમે તે બરાબર નથી કર્યું કારણ કે તે અધૂરું છે. તમે માહિતીમાંથી આખો સંદેશ સમજી શકતા નથી. તે શોધી કાઢશે. હવે અમને જણાવો કે આ સમયે તમારા જ્યોતિષીય રાશિ અને વર્તમાન ગ્રહ શું છે. તમારા માટે પરિસ્થિતિ કેવી રહેશે. જેટલું સારું તમારી ક્રિયાઓ વધુ તમારી છે નસીબનો ચમક છે. પણ એક બીજી વાત કરવું પડશે. તમારે એવી વ્યક્તિને પસંદ કરવી જોઈએ જે તમારા તેને જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરવું પડશે. તો જ તમે તમારા ભાગ્યમાં તમે સુખ તરફ આગળ વધી શકશો. તમે આજના ખાસ વિડીયોમાં તે વ્યક્તિ ઓળખ સાથે જોડાયેલી વાતો જણાવશે. એ હોશિયાર જે વ્યક્તિ તમારા જીવનમાં નકારાત્મકતા લાવે છે. હું તમને જે લાવ્યો છું તેની જાણ કરીશ. તેમજ તે રાત્રે કયો ઉપાય કરવો જોઈએ જેથી તે વ્યક્તિ ફરીથી તમારા જીવનનો ભાગ બને. સરહદમાં પ્રવેશી શક્યા નહીં. આ વિષયમાં સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવશે. તમારા જીવનમાંથી સંબંધિત બધી સમસ્યાઓ અને પ્રશ્નો તમને આજે જવાબ મળશે. તમે ફક્ત આ વિડિયો જુઓ. પૂરા ધ્યાનથી જુઓ. અમને સંપૂર્ણ વિશ્વાસ છે આ સાથે આપણે કહી શકીએ છીએ કે આજે તમારી પાસે જે માહિતી છે તે 100% સચોટતા સુધી પહોંચશે.
જ્યારે તમે તે વ્યક્તિનું નામ સાંભળશો ત્યારે તમારા પગ કૂદી પડશે, તમારા નીચેની જમીન સરકી જશે. તમે જેના પર આશા રાખી હતી અને મને વિશ્વાસ હતો, એ વિશ્વાસ જ તૂટવાનો હતો છે. કારણ કે વિશ્વાસ ખૂબ જ નાજુક વસ્તુ છે. એક સંબંધ બને છે અને એકવાર તે તૂટી જાય છે, જો તે ત્યાં હોય તો તે ફરીથી કનેક્ટ થતું નથી. ભગવાન શ્રી કૃષ્ણે એમ પણ કહ્યું હતું કે જેઓ જે જીવનમાં દુશ્મનની ભૂમિકા ભજવે છે, જેઓ આપણને નુકસાન પહોંચાડવા માંગે છે, મને ખુશીથી આવા લોકોથી ચીડ આવે છે, અંતર રાખવું શ્રેષ્ઠ છે. જો કોઈએ તમને એકવાર છેતર્યા હોય, કૃપા કરીને તેને માફ કરો. પણ ફરી પાછા એવું માનવું એ મોટી મૂર્ખતા હશે. તો મિત્રો, આ વિડિયોને અંત સુધી જોજો. અને જેઓ ભગવાન હનુમાનજી અને ભગવાન શ્રીમાં માને છે, જે લોકો રામજીના સાચા ભક્ત છે, કૃપા કરીને આ વાંચો. કૃપા કરીને વિડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. કૃપા કરીને જય શ્રી રામ અને જય હનુમાન લખો. આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે અને શ્રી રામ અને પવનપુત્ર હનુમાનના આપ સૌને આશીર્વાદ મળશે. હવે વાત ચાલો આજકાલ તમારા જીવનમાં જે ઊંડાણ છે તેને સમજવાનો પ્રયાસ કરીએ. તે વીતેલા દિવસો અને વર્ષોમાં દેખાય છે તમારી સાથે દગો થયો છે. જે લોકોને તમે એક સમયે તમારી સૌથી નજીક માનતા હતી, જેના માટે તમે તમારી ખુશીનું બલિદાન આપ્યું છે, પોતાનું બલિદાન આપ્યું હતું, હવે તે તમારો સૌથી મોટો છે વિરોધીઓ બની ગયા છે. હવે એ જ લોકો તમારા છે ખુશી જોવા પણ નથી માંગતા. તમારી પ્રગતિ તેને ડંખવા લાગ્યો છે. કોઈએ સરસ કહ્યું છે, લોકો જૂઠું બોલે છે કે આપણે બધા માટીના બનેલા છીએ છે. મેં ઘણા લોકોને જોયા છે જેઓ પથ્થર જેવા કઠણ છે. હા મિત્રો, અને તેથી આજે તમારા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ આવી શકે છે, રહ્યા છે. હવે તમારે દરેક નિર્ણય કાળજીપૂર્વક વિચારીને લેવો જોઈએ. કારણ કે હવે દરેક પગલે તમારા પરીક્ષા આપો. તમે તે ભૂલોનું પુનરાવર્તન નહીં કરો. તમારે પહેલા જે કર્યું છે તે કરવાનું ટાળવું પડશે. કોઈની મીઠી વાતોમાં ડૂબી જવા જેવું. હવે કોઈના નકલી સ્મિત અને નકલી ભલાઈ પર માનશો નહીં. ઘણા લોકો તમારા પર દયાળુ છે. માસ્ક પહેરીને આવે છે. તમારી પ્રશંસા કરું છું, અમે કરીએ છીએ. પણ તેનું કામ પૂરું થતાની સાથે જ એવું બને છે કે તેઓ તમને પાછળ છોડી દે છે. હવે તમારા પોતાના નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. આલો. બીજા કોઈ શું કહે છે તેના પર આધાર રાખશો નહીં. હું શું કહી રહ્યો છું તે તમે સમજો છો. જીવનમાં એવું થતું હોય તેવું લાગતું નથી. વિચારો કે તમે કેટલી વાર કોઈના મીઠા શબ્દોનો શિકાર બન્યા છો. જાળમાં ફસાઈ ગયા અને પછી તેઓ તમારી પીઠ પાછળ કરે છે તેને હુમલો કરતો જોયો. એટલા માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. હું તમને એક ચેતવણી આપી રહ્યો છું. હવે સાવધાન રહો. લોકો વાતચીતમાં તમને વિવિધ પ્રકારની સલાહ આપશે, વસ્તુઓને જટિલ બનાવશે. પણ તમે જે ઈચ્છો છો તે કરો છો અને વિવેક કહે છે, તમારા મનને મૂંઝવણમાં ના મૂકો. રહેવા દો. તમે આ પહેલા ઘણી વાર જોયું હશે. કહેવા પર ખોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે સમય છે પોતાના પર વિશ્વાસ રાખવો. હવે તમારી પોતાની દુકાન છે અથવા જીવનની દિશા બીજા કોઈના નિર્દેશો મુજબ નથી હોતી. તેના બદલે તમારા વિવેકથી કાર્ય કરો. અમારા પર વિશ્વાસ કરો તો તમારા કાર્યો કરો. તમારી મહેનત અને તમારા ભગવાન પર અને ખાસ કરીને ભગવાન પર કરો. શનિદેવ પર શ્રદ્ધા રાખો કારણ કે તે એકમાત્ર છે. તે એવા દેવ છે જે વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે.
જો તમે સાચા હૃદયથી પ્રયાસ કર્યો હોય, શનિદેવ ચોક્કસપણે તમને સફળતાનો આશીર્વાદ આપશે. અને યાદ રાખો, એ વ્યક્તિ જે વારંવાર પોતાનો રંગ બદલે છે, જે બદલાય છે, તે ક્યારે કોઈનો ન હોઈ શકે. ભલે તે સમય હોય કે એકલો બેઠેલો વ્યક્તિ, આંસુ વહાવવું એ મૃત્યુ કરતાં ઓછું પીડ. ઘણીવાર એવું બને છે કે તમે બીજાઓને હળવાશથી લો છો, ખુશ રહેવાના પ્રયાસમાં મારી જાતને અવગણવી તમે તે કરો છો, અને અંતે તે જ લોકો તમને નુકસાન પહોંચાડશે. તેઓ તેને અંદરથી તોડી નાખે છે. ખૂબ ઊંડો ઘા તેઓ તે આપે છે અને ચાલ્યા જાય છે. આપણે ફક્ત એટલું જ કહીએ છીએ કે શું તમે ઈચ્છો છો કે આ વિડિયો ટુડેઝ પ્લેનેટ પર પોસ્ટ કરવામાં આવે? પરિસ્થિતિઓ અને પરિવહનના આધારે અમારી ટીમ દ્વારા સંપૂર્ણ અભ્યાસ પછી તૈયાર કરાયેલ, અને તે તમારા માટે અત્યંત જરૂરી છે અને તે ચોક્કસ છે. તેથી હું તમને વિનંતી કરું છું કે તેને અંત સુધી સંપૂર્ણપણે જુઓ. હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે આજે રાત્રે 5:25 વાગ્યે તમારા જીવનમાં 100% પરિવર્તન તમને તે જોવા મળશે. પરંતુ આ માટે તમારે થોડી જરૂર છે. બાબતો પર ખાસ ધ્યાન આપો, તે ફરજિયાત છે, જેની ચર્ચા આપણે આ વિડિયોમાં કરીશું. હું તમને કહેવા જઈ રહ્યો છું. પરંતુ સૌપ્રથમ, દર્શકો પણ બાબા ભોલેનાથના સાચા ભક્ત છે અને ભક્તિભાવથી માતા પાર્વતીની પૂજા કરો. કૃપા કરીને આ વિડિયોને લાઇક અને કોમેન્ટ કરો. મારી પાસે ચોક્કસપણે જય ભોલેનાથ અને જય માં પાર્વતી છે લખો. તમને બાબાના આશીર્વાદ તરત જ મળશે. તે થશે. તો ચાલો જાણીએ આજે સાંજે શું થયું. 5:25 વાગ્યે તમારા જીવનમાં કેટલો મોટો ફેરફાર આવી રહ્યું છે. તમારે જાણવું જોઈએ કે કેતુ આ સમયે ગ્રહો તમારા માટે અનુકૂળ છે, અને કોઈપણ કેતુ ગ્રહ તેના જીવનને આશીર્વાદ આપે છે. એક જબરદસ્ત પરિવર્તન આવે છે. હા મિત્રો, આજે સાંજે 5:25 વાગ્યે કેતુ ગ્રહ તમારો રહેશે. રકમ દાખલ કરવા જઈ રહ્યું છે. અને જ્યાં સુધી ત્યારે આ ગ્રહ તમારી રાશિમાં હાજર રહેશે, જ્યાં સુધી કોઈ સંકટ તમને અસર ન કરી શકાય છે. તે ચોક્કસપણે છે. હું તમને આ પણ કહીશ, આગામી 24 કલાક સુધી કેતુને તમારી રાશિ પર પ્રભાવ પાડવા દો. હું તેમાં રહીશ. તો આ તમારા માટે સમય છે. તે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. એટલા માટે તમે આગામી 24 કલાકમાં તે બધા કાર્યો પૂર્ણ કરી શકો છો. તમારા માટે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેની સાથે વ્યવહાર કરો. તે મહત્વપૂર્ણ છે. આ તમારા માટે સુવર્ણ સમય છે. તક લાવી છે. તેમજ કેટલીક ખાસ બાબતો, આનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ રહેશે. તો હવે હું તમને વિગતવાર જણાવીશ કે કયા ખાસ કરીને કાળજી રાખવા જેવી બાબતો અને કાર્યો ટાળવા માટે. આજે સાંજે 5:25 વાગ્યા સુધી કોઈની સાથે કોઈપણ પ્રકારની દલીલ અથવા સંઘર્ષ ટાળો. જો તમે તે કર્યું હોત તો આ તમારા માટે ગંભીર મુશ્કેલીનું કારણ બની શકે છે. સાથે જો તમે ગુસ્સાવાળા સ્વભાવના છો, તો તમારા ગુસ્સાને કાબૂમાં રાખો. નહીંતર તમારા બધા પ્રયત્નો નિષ્ફળ જઈ શકે છે. નીચેના વિડિયોમાં તમને વધુ મહત્વપૂર્ણ માહિતી મળશે. હું તમને મળવા જાઉં છું. હવે આપણે વિગતવાર ચર્ચા કરીશું. ચાલો તમને જણાવીએ કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. કયા ચમત્કારો શક્ય છે અને કયા નથી. આજે તમારા માર્ગમાં પરિવર્તન આવશે. અમે દિવસની બધી મહત્વપૂર્ણ ઘટનાઓને પણ આવરી લઈએ છીએ. હું તમને કહેવા જઈ રહ્યો છું. તો કૃપા કરીને વિડિયોને અંત સુધી ધ્યાનથી જોતા રહો. હવે ચાલો આપણે મહાન કુંડળી તરફ આગળ વધીએ. આ દિવસ તમારામાં આત્મવિશ્વાસ લાવે તે સંપૂર્ણ રહેશે. તમારી આવકમાં પણ સુધારો તમને તે જોવા મળશે અને તમે તમારા મનપસંદને જોઈ શકશો. તમે વસ્તુઓ ખરીદવા પર મુક્તપણે ખર્ચ કરી શકો છો.
પરિવારના સભ્યોની જરૂરિયાતો સંપૂર્ણ કાળજી લેશે। વ્યાપાર વિભાગ તમારે વધુ મહેનત કરવી પડશે અને યોજનાઓ પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। પ્રેમ જીવન જીવતા લોકો પોતાના જીવનસાથીને પ્રેમ કરે છે પૂછવામાં આવે ત્યારે મોટા રોકાણની યોજના બનાવો કરી શક।